નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ નંબર 379 મુજબના ગુનાના કામના આરોપીને ઝડપી પાડતી નીલમબાગ પોલીસની ટીમ। ભાવનગર જિલ્લા આઈજીપી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ અધિક્ષક હર્ષદ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર સિંઘલ તરફથી શહેરમાં અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સૂચના થયેલ, જે અનુસંધાને નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી વરવાડે અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી। જે અન્વયે ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 370 મુજબનો ગુનો ગઈ 27/5/2024ના રોજ નોંધાયો હતો। આ કામે બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમના કેમેરા તપાસતા ચોરીમાં થયેલ મોટરસાયકલ અજાણ્યા 2 ઈસમો ચોરી કરી લઈ ગયેલાનું માલુમ પડેલ, જે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી 2 ટીમો બનાવી આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ શોધવા પ્રયત્નશીલ હતા। તે દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે બંને ઈસમ નાગધણીબા ગામના છે તેવી માહિતી મળી હતી, જેથી ઉપરોક્ત હકીકતની ખરાઈ કરતા બંને ઈસમ 35 વર્ષીય આરોપી મહેશ ઉર્ફે મહાદેવ લલ્લુભાઈ પરમાર તેમજ 23 વર્ષીય નિલેશ ઉર્ફે નિલ્યો રમેશભાઈ ઝરવલિયા મુદ્દામાલ સાથે મળી આવતા નીલમબાગ પોલીસ સ્ટેશન લાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહીમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી વરવાડ તેમજ એએસઆઈ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, સર્વેલન્સ ટીમના અતુલભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ તથા ભાવનગર નેત્રમ ટીમ જોડાયેલી હતી।